તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે ને. ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને તમે હરિયાળી આપણે જોઈ શકો છો, ઝીણી ઝીણી ચકલીઓ બોલે છે અને આપણે આ વેલ પણ બહુ મસ્ત થઈ ગઈ છે. અને મિત્રો, હમણાં વચમાં વરસાદ નહોતો આવ્યો અને તડકો હતો બહુ, તો આપણે અહીંયા અમુક પાન બળી પણ ગયા છે. અને આપણે પેલા જોઈ હતી ત્યારે આપણી વેલ અહીંયા પહોંચી હતી ને આમ વળ ચડાવતી તમે જોઈ શકો છો. આપણે છેક પાઇપ માથે ચડી ગઈ છે અને હવે આપણો વિચાર તો છે અમે ઠેઠ ચડાવવાનો. બહુ મોટી વેલ થઈ છે. આપણે આ મોટા પાન વાળી વેલ, મીઠો લીમડો અને વેલ ને બધી વેલ ને બધા આપણા વૃક્ષ બહુ મસ્ત થઈ ગયા છે, કારણ કે હમણાં વરસાદ 2 દિવસથી પડે છે તો તાજા રહી છે. અને આપણો આ ચંપામાં તમે જોઈ શકો છો કે આપણે ફૂલ ઉગડવાની ફૂલ તૈયારી છે. આપણે 2 દિવસમાં ફૂલ ઉગડી જશે. અને આપણે આ ચંપા માટે તો બહુ મોટું કુંડું લીધેલું છે. મિત્રો, આપણી આ લીંબુડી જોઈ શકો છો. આપણે કેવડી હતી ને અત્યારે આપણે કેવડી મોટી થઈ ગઈ છે અને આપણે લીંબુ તો બહુ નાના આવી ગયા છે. તમે જ્યાં જોવો ત્યાં લીંબુ, અને આ લીંબુ તો આપણે પાકી ગયા છે, પીળા થઈ ગયા છે. તમે જોઈ શકો છો બહુ મસ્ત લીંબુડી થઈ ગઈ છે, એકદમ કોળાઈ ગઈ છે. અને બાપુજી આપણે 2 માંથી લઈ આવ્યા છે, કારણ કે 2 શોખીન છે વૃક્ષના. તો આપણે આ ચંપા જેવું જ કાંક લાગે છે. અને આ મિત્રો, આપણા ઘરે વૃક્ષ ને બધા અલગ અલગ છોડ ને એવું બધું હોય એટલે આપણા ઘરનો શો અપ જ બહુ મસ્ત આવે. તમે જોઈ શકો છો સામે આપણે કડવો લીમડો, અહીંયા લીંબુડી, પછી અહીંયા મીઠો લીમડો, નીચે તુલસી માતાજી, મોટી વેલ, નાની વેલ, સામે આપણે ચંપો. બહુ મસ્ત આપણે ઘર દેખાય. તમે આપણે જોઈ શકો છો ઝૂલે પણ બહુ મસ્ત નાના છોડવા છે બંને બાજુ. અને આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચનમાં બાપુ પાસે. અને આજે તો બાપુ આપણે શું રસોઈ બનાવવો છો? દાળ ભાત શાક થઈ ગયા, રોટલી બાકી છે. શેનું શાક બનાવ્યું છે? રીંગણા બટેટા. વાહ ભાઈ વાહ, રીંગણા બટેકાનું શાક બનાવ્યું છે એમ ને? અને અમને રોટલી થવા મળે, ગરમા ગરમ થવા મળે, બેસવા મળે. હા, ગરમા ગરમ રોટલી થવા મળે એટલે બેસવા મળે. અને બાપુ એવું કેમ કે આપણે ગરમ રોટલી હોય એટલે 1-2 રોટલી વધારે ખાઈએ? તો છે જ ને ભાઈ, ગરમ રોટલી માણસોને વધારે ચાલે. હા, 1-2 વધારે જ વહી જાય નહીં? હા હો. એવું બધું છે ને. ચાલો આપણે જમવાનું રેડી કરી દો એટલે બેસી જઈએ. હા, ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને ગુડ આફ્ટરનૂન થતા જ આપણે બા બનાવવા મળ્યા છે ઘૂઘરા. શું કેવું બા? હા હો, શું ઘૂઘરા બનાવું છું. પેલા ગોળ નાખી દે, હા, બધું ડ્રાય ફ્રૂટ ને ઇલાયચી ને કિસમિસ ને સાકર ને ટોપરાનું ખમણ ને નાખીને આ બધો લચકો કર્યો, સારા ઘીમાં શેકીને. હવે આ મેંદાના લોટની ગોળીઓ વાળું છું. મેંદાના લોટની ગોળીઓ એમ ને? પછી પૂરી વણીને જો ને નીચે રે ઘૂઘરા. હા, આપણે મસ્ત મજાના ઘૂઘરા પાથરી દીધા છે. વાહ ભાઈ વાહ, બહુ તૈયાર પણ થઈ ગયા છે આપણા ઘૂઘરા. અને બા આપણે તળવામાં ભાભુ લાગે છે. હા, એ તળે જ ઘીમાં ઘૂઘરા. આપણે ઘૂઘરા બા ઘીમાં તળવાના હોય? ઘીમાં જ હોય, અમે વર્ષોથી ઘીમાં જ બનાવી. આ એ ઘીમાં શેકવાનો. એનો બધો મસાલો આપણે રવો કે સૂજી હોત કે એ બધો ઘીમાં શેકવાનો એમ ને? એમાં બધો મસાલો પડે પછી. અને અહીંયા આપણા ઘૂઘરા બા વાળે. અને ઓલી બા તમે ઓલો એને શેપ આપો છો ને, એ શેપ બહુ મસ્ત હોય છે. એમ એટલે હું આ તો ખાલી બનાવટી શેપ આપું છું. આ પૂરી છે, આ પૂરી વણાઈ ગઈ બરોબર. એ તો વેલણે વણાવવાની હોય, વેલણથી વણવાની હોય. પણ આ રીતે આ બને, આ પૂરણ છે ને એ આમાં આમ નાખવાનું અને પછી એને પૂરીને ભેગી કરી, જો આવી રીતે ભેગી કરી, કેમ કે કોઈ વણવા વાળું નથી તો પછી. અને પછી અહીંથી આમ શેપ આપવાનો ઘૂઘરાનો. પાપો એટલે આવો થઈ જાય બરોબર. આની અંદર પૂરણ નાખવું પડે, પૂરી વણીને. પૂરણ એટલે આપણે એનો જે રવાનો મસાલો છે પૂરણ. તો બા આપણે ડ્રાય ફ્રૂટ થી ભરપૂર છે. શું બધું ભરપૂર. તો બા તમે આ શેપ આપ્યો એ બહુ મસ્ત થાય છે. એવો તો મેં 2-3 વાર ટ્રાય કર્યો પણ એવું નથી થતું. હા, થયો તમે વાળો ને એમ જોઈને મેં મારો જ વ્લોગ હું જોઉં, વાળું ને નથી થતો. ઘણા ટ્રાય કરે બધાથી ન થાય. હા, પણ એની કળા છે ને આપણા હાથમાં અલગ જ હોય. આપણે જોઈ અલગ ને હોય અલગ. તો એવું છે એમ ને બા? હા.
બા ગુડ આફ્ટરનૂન માં બાબુ સિટી પાડવા માંડ્યા છે, તો આપણે શું બનાવવાનો પ્રોગ્રામ હશે આજે? તો શું બનાવે છે? હા, છોલે ભટુરે. છોલે ભટુરે બનાવે છે. વાહ ભાઈ, વાલો આપણે બાબુને મળીએ અને પૂછીએ. આપણે આવી ગયા છીએ બાબુ પાસે. શું કેવું બાબુ, કેમ છો? બસ મજા છે ઓ ભાઈ. જો અત્યારે અહીંયા ઘૂઘરા તળાય છે. તો મિત્રો અહીંયા આપણે તમે જોઈ શકો છો આપણા મસ્ત મજાના બાબુ ઘૂઘરા તળે છે. શું કેવું બાબુ? બસ આજે છે ને બેન નો ઓર્ડર છે. હા, બેન નો 5 ઓર્ડર. કિલા ઘૂઘરાનો ઓર્ડર છે. વાહ ભાઈ વાહ. પણ બાપુ તમે ઘૂઘરા જેવા બનાવો ને તો આપણે ઘરમાં આજુબાજુ વાળા પણ કહે છે. દાદા કહેતા હતા કે એલા એટલા બધા ઘૂઘરા બનાવ્યા, પણ મારી હાટુ એક બે તો રાખજો. પણ એમાં શું થયું, ઓલો પેલો ઓર્ડર ગયો ને તો ઘૂઘરા બનાવવાના હતા, તે ન્યા લઈ ગયા. ન્યાય તે વિશાલ ને એના પપ્પા ને બધાને ખાવતા પાંચ બેન ન્યા લઈ ગયા. દાદા હાટુ બે જ રાખ્યા હતા આપણે. એમ તે હવે જો અત્યારે બને છે. અમુક ને આપણે કોક ને ડિલિવરી કરવી તો ઠીક, આપણી માટે ઘટે છે નહીં? ઘટે છે. એ તો રસોઈ થાય છે. કેમ રસોઈ બાબુ? હું બાને એ જ પૂછું, મેં કીધું આપણે ગુડ આફ્ટરનૂન માં બાબુ કેમ સિટી પાડવા માંડ્યા છે? બફાઈ જાય ને એટલે પછી સીધા ભટુરે તળવાના જ રહી. વાહ ભાઈ વાહ. અને છોલે બનવાના રહી. તો આપણે છોલે ભટુરે છે તો મજા આવી જશે. કેટલા દિવસ પછી આપણે ટાઈમ મળ્યો છે ને અલગ આઈટમ કરી છે નહીં? હમણાં તો પણ કઈ સમય જ નથી. હા, ઘરે રોજ દિવાળી. દિવાળી હજી દિવાળી તો આવી નથી. હવે આમાં તો આપણને પછી તો આપણે દિવાળી ખાવાની ઈચ્છા નહીં થાય. હા, ખાવાની ઈચ્છા, કારણ કે આપણે જે બનાવીએ એ એકવાર એવું થાય કે ઓછું પડે. હા, પછી બીજી વાર તો વધારે જ બનાવીએ અને ચાખી ચાખીને થાકી જાશું, કારણ કે કાયમ બનાવો એટલે. તો એવું બધું છે ને આપણે ચાલો છોલે ભટુરે રેડી કરો, આપણે દેખાડશું બધાને અને આપણે ઘૂઘરા તળાઈ જાય પછી આપણે ટેસ્ટ કરશું ને કાનાજીને પણ ધરશું. અમાર બાબુ પ્રમદીથી જો પાછા મારે ઈંડોળા ચાલુ થાય. વાહ ભાઈ વાહ, ઈંડોળા શરૂ થવાના છે. હજી મારે તું કાક નવરો રે ને બપોરે પછી ઉપરથી ઠાકોરજી નો ઝૂલો ની હજી બધું ઉતારવાનું બાકી છે. હા, ઝૂલામાં આપણે શો પણ બહુ મસ્ત કરીએ નહીં? અલગ અલગ રીતે શણગારીએ બધું. કાયમ ના કાયમ જુદા જુદા ઈંડોળા કરશું. તો એવું છે ને 3 દિવસ પછી થાય છે એમને શરૂ? કાલે અમાસ છે. પ્રમદી બેહે છે શ્રાવણ મહિનો. તો આપણે કેટલા દિવસ ઈ રહી બાબુ? પ્રમદી થી હું કરું પૂનમ સુધી 15 દિવસ ના કરું. 15 દિવસ ના કરો એમને? બાકી આમ હોય કેટલા દિવસ ના? 1 મહિનાના. 1 મહિનાના હોય. અત્યારે ચાલુ જ છે ઈંડોળા. હા, તો આપણે શેરીમાં આપણે બધાય કરે છે કા? 2-3 જણા શેરીમાં કરે છે. તો એવું બધું છે ને. ચાલો છોલે ભટુરે આપણે બનાવો. ફરી પાછા આવી ગયા છે કિચન માં બાબુ પાસે ને બાબુએ છોલે ભટુરે રેડી કરી દીધા એમને બાબુ? શાક બનીને તૈયાર થઈ ગયું. આમાં બાબુ આપણે ચણા અને બટાકા બે મિક્સ લાગે છે. બટેટા, લસણ, ડુંગળી, આદુ બધાની પેસ્ટ કરી આપણે 4-5 વસ્તુની પેસ્ટ કરીને વઘારવાનું એમ ને? પછી વઘાર નાખવાના. આપણે બહુ ગરમી જેવું જરીક છે ને ભટુરે તળવા નથી. અચ્છા, આપણે તેલ લગાવીને થેપલાની જેમ કર્યા. ઓલા તળેલા છે ને પણ ઉલેસ વાલેસ ખાવા મળે. હા, ઉલેસ વાલેસ ને ગરમીનું ખવાય પણ નહીં. એટલે તે જો આવી રીતના જ બનાવી નાખ્યા. શાક બની ગયું. શાક બહુ મસ્ત બન્યું બાબુ. આપણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, આપણે કલર બહુ મસ્ત પકડાઈ ગયો છે. બાબુનો શાકનો વઘાર જ એક નંબર હોય નહીં બાબુ? એમાં ઓલું તમાલપત્ર ની નાખ્યું કે નહીં બાબુ? લીમડો અને એવું બધું? મીઠો લીમડો ની નાખ્યું ને બધું નાખીને કર્યું હાઈ ક્લાસ. ઓકે, તો સારું, ચાલો ટેસ્ટ કરીએ ને પછી આપણે રિવ્યુ જણાવીએ દાદા ને. તમારા ઘૂઘરા પણ બહુ મસ્ત બન્યા હતા હો બાબુ. મારે બાકી છે એટલે મેં તો તમે બધા જમી લો ને પછી પાછા ઘૂઘરા કરું. હા, દાદા ને પણ ઘૂઘરા બહુ ભાવે હો બાબુ. દાદા ને બહુ ભાવે છે. હા, સ્વીટ તો બહુ જ ભાવે. ઓકે, તો સારું, ચાલો મિત્રો. અહીંયા આપડા બને છે બહુ મસ્ત ભટુરે તળેલા અને અહીંયા આપણું શાક રેડી થઈ ગયું છે. બાપુજી, અને આપણે જમી કરવીને ફ્રી થઈને આવી ગયા છીએ દાદા પાસે. શું કેવું દાદા? બસ ભાઈ જો અમે જમીને બેઠા છીએ. અને તમને બાબુના આપણે સ્પેશિયલ છોલે ભટુરે કેવા લાગ્યા? અરે ભાઈ બહુ મજા આવી ગઈ છોલે ભટુરે ખાવામાં. મેં બાબુને એ જ કીધું, મેં કીધું દાદા ને આપણે બહુ ભાવશે. મને ચણા બહુ ભાવે, છોલે ભટુરે તો બહુ ભાવે. હા, કારણ કે આપણે ભરીને ખાધા. હા, વાટકો ભરીને ખાધા. અને કારણ કે દાદા આપણે તમે ચણા તો બહુ જ ખાતા. અરે ગજબના ચણા ખાધા ભાઈ. હા, તો મજા આવી ગઈ ને? મજા આવી ગઈ. અને આપણે સ્પેશિયલ ઘૂઘરા કેમ બન્યા છે એ તમે જણાવો. ઘૂઘરાનો ટેસ્ટ કર્યો, બહુ જોરદાર બન્યા ઘૂઘરા. હા, એની વાત જ જવા દે. એની વાત જ કરીમાં એવા ઘૂઘરા બન્યા. હા,
બહુ મજા આવી ગઈ. ઘૂઘરાય ખાધા મેં આવીને તરત જ. તો વાંધો નહીં. સારું ચાલો જમી કરવીને ફ્રી થઈ ગયા ને હા હવે તો વાંધો નહીં. હવે ઘડીક કરો આરામ.